हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1 માં દાખલો નંબર 3 જોવા જઈ રહ્યા છે। હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો દાખલા નંબર 3 છે કે નીચેની આકૃતિ પરથી ગુણોત્તર શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો પહેલું છે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યા, બરાબર। બીજો જ પ્રશ્ન છે, બીજો બી કરીને છે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યા, અને ત્રીજું છે લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યા શોધવાનું છે, બરાબર, રાઈટ। તો તમારે અહીંયા સૌથી પહેલા શું કરવાનું છે, આકૃતિમાં એક લંબચોરસ દોરી નાખવાનું છે, રાઈટ। ઓકે, ઓકે। તો સૌથી પહેલો છે અહીંયા, સૌથી પહેલા જુઓ તો તમે ત્રિકોણ કેટલા છે અહીંયા, તો કે બે ત્રિકોણ, 1 2 અને 3 ત્રિકોણો છે। વર્તુળ કેટલા છે, 2 છે, અને ચોરસ કેટલા છે અહીંયા, 2 છે, રાઈટ। તો સૌથી પહેલા આપણે અહીંયા જોશું, અહીંયા સોલ્યુશન કે ત્રિકોણની કુલ સંખ્યા, ત્રિકોણની કુલ સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો જુઓ 1 2 અને 3, તો ત્રિકોણોની કુલ સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 3। હવે ચોરસની જુઓ, ચોરસ કેટલા છે, 2। તો નીચેની લીટીમાં આપણે લખશું કે ચોરસની કુલ સંખ્યા બરાબર 2, ઓકે। પછી વર્તુળની, તો વર્તુળ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 1 અને 2। તો વર્તુળની કુલ સંખ્યા બરાબર 2, ઓકે, રાઈટ। હવે આપણે અહીંયા જુઓ, આ કુલ કેટલા આકારો થાય, તો કુલ આકારોની સંખ્યા લખશું, આપણે શોધવી પડશે। તો કુલ આકારોની સંખ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો 3 વત્તા 2 વત્તા 2। તો 3 ને 2 5 ને 2 કેટલા થઈ જશે, 7, માટે બરાબર અહીંયા કેટલા થઈ ગયા, 7, રાઈટ, ઓકે। હવે પહેલો પ્રશ્ન જે છે તે સોલ્વ કરશું આપણે, ત્રિકોણોની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર, ઓકે, ગુણોત્તર। તો ત્રિકોણની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 3, અને વર્તુળની સંખ્યા કેટલી છે, 2। તો 3/2, માટે આપણે લખી શકીએ 3/2, બરાબર, 3/2, રાઈટ। આપણે પહેલો પ્રશ્ન એનો જવાબ મેળવ્યો। હવે બી ની વાત કરીશું। બી નો સવાલ શું છે કે ચોરસની સંખ્યા, તો અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો, ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર। તો ચોરસો કેટલા હતા, 2 હતા, અને કુલ ગુણોત્તર કેટલું, 7। તો 2/7, માટે તમે લખી શકો 2/7, બરાબર।
હવે છે સી, વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર. તો વર્તુળ કેટલા હતા? 2 હતા અને કુલ સંખ્યા કેટલી છે? 7. તો 2 ના છેદમાં કેટલા થશે? 7. માટે તમે લખી શકો છો કે વર્તુળની સંખ્યા 2 છે અને કુલ સંખ્યા છે 7. તો 2/7. બરાબર, રાઈટ, 2/7. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4. હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિમી અને 12 કિમી અંતર કાપે છે. તો 1 કલાકનું અંતર કેટલું કાપે છે? હમીદ 9 કિમી અને અખ્તર છે તે 12 કિલોમીટરનું અંતર કાપે છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે દાખલા નંબર 4 નું સોલ્યુશન કે હમીદની ઝડપ તો હમીદની ઝડપ બરાબર 9 કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ. હમીદની ઝડપ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે કોની વાત કરશું? અખ્તર. તો અખ્તરની ઝડપ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો અખ્તરની ઝડપ બરાબર 12 કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ, કલાક. ઓકે, ચલો હવે બંનેનો ગુણોત્તર શોધવાનો છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર આપણે લખશું ગુણોત્તર. તો સૌથી પહેલા હમીદની ઝડપ કેટલી છે? 9 અને અખ્તરની ઝડપ કેટલી છે? 12. તો 9/12 લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો 9/12. 9/12. તો હવે 9 છે તે કોના ઘડિયામાં આવશે? 3 ના ઘડિયામાં આવશે. 3 તેરી 9. 12 કયા ઘડિયામાં આવશે? 3 ચોકું 12. તો 3 શું થઈ જશે? એના ઉડી જશે. તો આપણી પાસે વધ્યું શું? 3/4. માટે આપણે લખી શકીએ છીએ કે 3/4. 3/4. બરાબર, રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. ઓકે, આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.